આ સ્લાઇડમાં આપણે બે મહત્વની બાબતો સમજીએ: ખર્ચ અને કિંમત. ખર્ચ એટલે કોઈ વસ્તુ બનાવવામાં કે ખરીદવામાં લાગેલા કુલ પૈસા, જેમ કે સામગ્રી, ગેસ, સમય, આ બધું મળીને ખર્ચ બને છે. અને કિંમત એટલે આપણે તે વસ્તુ કયા ભાવે વેચીએ છીએ. જો કિંમત ખર્ચ કરતાં વધારે હોય તો નફો થાય છે, અને જો કિંમત ખર્ચ કરતાં ઓછી હોય તો નુકસાન થાય છે. એટલે સાચો ખર્ચ જાણવો અને યોગ્ય કિંમત રાખવી બહુ જ જરૂરી છે. આ સેશનમાં આપણે 3 મહત્વની બાબતો સમજવાના છીએ. સૌથી પહેલાં, કિંમત અને ખર્ચ એટલે શું, અર્થાત પૈસા ક્યાં ખર્ચાય છે અને આપણે શું ભાવે વેચીએ છીએ. બીજું, કિંમત અને ખર્ચ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે. ઘણા લોકો આ બે બાબતોને એક જેવી માને છે, પણ એ અલગ છે. અને ત્રીજું, આપણે એક સરળ ઉદાહરણ સાથે સમજશું, જેથી તમને સ્પષ્ટ રીતે ખબર પડશે કે નફો કે નુકસાન કેવી રીતે થાય છે. આ સ્લાઇડમાં આપણે ખર્ચ અને કિંમતને સરળ રીતે સમજીએ. સૌપ્રથમ, ખર્ચ શું છે? ખર્ચ એટલે કોઈ ઉત્પાદન બનાવવા અથવા સેવા આપવા માટે થતો કુલ ખર્ચ. જેમ કે કાચો માલ, મજૂરી, ગેસ, પેકિંગ અને પરિવહન, આ બધું મળીને ખર્ચ બને છે. ઉદાહરણ તરીકે, જો તમે ઘરે નાસ્તો બનાવો છો તો તેમાં લોટ, તેલ, મસાલા, ગેસ અને પેકિંગનો ખર્ચ થાય છે. હવે સમજીએ કિંમત શું છે. કિંમત એટલે ગ્રાહક પાસેથી લેવામાં આવતી રકમ. સામાન્ય રીતે કિંમત નક્કી કરતી વખતે આપણે ખર્ચ સાથે નફો ઉમેરીએ છીએ. જેમ કે જો નાસ્તો બનાવવા માટે 20 રૂપિયા ખર્ચ થાય અને તમે 10 રૂપિયા નફો રાખવા માંગો તો વેચાણ કિંમત 30 રાખી શકાય. ખર્ચ એટલે બનાવવાનો ખર્ચ અને કિંમત એટલે વેચવાનો ભાવ. આજે આપણે સમજીશું કિંમત અને ખર્ચ વચ્ચેનો મુખ્ય તફાવત. આ બંને શબ્દો સાંભળવામાં સરખા લાગે છે, પણ આર્થિક દ્રષ્ટિએ બહુ અલગ છે. પહેલું, અર્થ શું છે? ખર્ચ જ્યારે આપણે કોઈ વસ્તુ બનાવવા માટે અથવા સેવા આપવા માટે પૈસા ઉપયોગ કરીએ છીએ ત્યારે તેને ખર્ચ કહેવાય. કિંમત જ્યારે આપણે તૈયાર વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે રકમ ચૂકવે છે તેને કિંમત કહેવાય. બીજું, આ કોના માટે છે? ખર્ચ આ વેચનાર અથવા ઉત્પાદકના પક્ષે હોય છે, એટલે કે જે વસ્તુ બનાવે છે તેના માટે. કિંમત આ ખરીદનાર અથવા ગ્રાહકના પક્ષે હોય છે, એટલે કે જે વસ્તુ ખરીદે છે તેના માટે. ત્રીજું, ઘટકો. ખર્ચ કાચો માલ, મજૂરી, ભાડું, વીજળી વગેરેનો સમાવેશ થાય છે. આ બધું ઉત્પાદન માટે જરૂરી છે. કિંમત ખર્ચ ઉમેરવા નફો, એટલે કે ખર્ચ વત્તા નફો બરાબર કિંમત. ગ્રાહક તે આખી રકમ આપે છે. ચોથું, નક્કી કરવાની રીત. ખર્ચ ઉત્પાદન પ્રક્રિયાના આધારે નક્કી થાય છે. કેટલી સામગ્રી લાગી, કેટલો સમય લાગ્યો એના ઉપર આધારિત. કિંમત બજારની માંગ, હરીફાઈ અને ગ્રાહકની શક્તિ પર આધાર રાખે છે. બજારમાં જે ચાલે છે તેના આધારે નક્કી થાય. ઉદાહરણ સાથે સમજો. ધારો કે તમે એક કૂકી બનાવો છો. ખર્ચ લોટ, સાકર, બટર, વીજળી 50 રૂપિયા. કિંમત તમે દુકાનમાં 80 રૂપિયામાં વેચો છો. અહીં 50 રૂપિયા તમારો ખર્ચ અને 80 રૂપિયા તમારી કિંમત છે. 30 રૂપિયાનો નફો તમને મળ્યો. ખર્ચ ઉત્પાદકના પૈસા, કિંમત ગ્રાહકના પૈસા. કિંમત હંમેશા ખર્ચ કરતાં વધુ હોય તો જ નફો થાય. આ તફાવત સમજવો તમારા બિઝનેસ માટે અને નાણાકીય જાણકારી માટે ખૂબ જરૂરી છે. હવે આપણે કિંમત અને ખર્ચ વચ્ચેનો મુખ્ય તફાવત ઉદાહરણ સાથે સમજીએ. ધારણા કરો કે તમે એક પેન બનાવો છો. તે બનાવવા માટે પ્લાસ્ટિક, સહી અને મજૂરી પાછળ 8 રૂપિયા ખર્ચ થાય છે. આ તમારો ખર્ચ છે. હવે તમે તેમાં 2 રૂપિયા નફો ઉમેરો છો અને તેને બજારમાં 10 રૂપિયામાં વેચો છો. આ તેની કિંમત છે. એટલે ખર્ચ એટલે બનાવવાનો ખર્ચ અને કિંમત એટલે વેચવાનો ભાવ, જેમાં નફો પણ સામેલ હોય છે. હવે ખર્ચના પ્રકારો સમજીએ. પ્રથમ, સ્થિર ખર્ચ. આ એવો ખર્ચ છે જે ઉત્પાદન વધે કે ઘટે પણ સરખો જ રહે છે, જેમ કે ફેક્ટરીનું ભાડું. બીજું, અસ્થિર ખર્ચ. આ એવો ખર્ચ છે જે ઉત્પાદન વધે તેમ વધે છે, જેમ કે કાચો માલ. આ બંને પ્રકારના ખર્ચ સમજવાથી આપણે સાચી કિંમત નક્કી કરી શકીએ છીએ. આ મોડ્યુલ પૂર્ણ કરવા બદલ આભાર.